કે જરૂરી નથી કે બધાય માણા આપણને સમજી શકે. હા, કારણ કે ત્રાજવા હે ને એ વજન માપી શકે, ક્વોલિટી નહીં. કે વેદ, ગીતાની વાણી અને સંસ્કૃત સમજે નહીં સ્પષ્ટ, અને હરાયા ઢોર હાલી નીકળ્યા ઉજવવા 31st. કે દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ મારા હરીને મન ઈ તો હોશિયાર છે. કે ચતુર માંડે ચોપાટ અને જ્ઞાની ગોથા ખાય, પણ ભલા ભોળા લોકોને નારાયણ મળી જાય. આજનો માણા ગણિત અને ગણતરીમાં રમ્યા કરે છે, એટલે જ અગણિતને પામવાથી વંચિત રહી જાય છે. ભગવાન હે ને એ નિયતથી પ્રસન્ન થાય, અને માણા હે ને એ દેખાડાથી. આ ખરેખર જીવીને દેખાડો, દેખાડીને જીવવામાં શું મજા છે. અને જે એવું માને છે કે પૈસામાં સુખ હે, એને મારો એક નાનકડો સવાલ કે કેટલા પૈસા હોય એ માણસ સુખી ગણાય? કદાચ વારસામાં હોનાની પેન મળી જાય, પણ હું લખવું ને એની સમજણ ન હોય ને તો હંધુય નકામું છે સાહેબ. જીવનની એક વાત યાદ રાખવા જેવી ખરી, કે દુનિયાનું ગમે એવડું નાનામાં નાનું કામ તમે ઈમાનદારીથી કરો ને તો એ દુનિયાનું મોટામાં મોટું કામ છે. અને દુનિયાનું મોટામાં મોટું કામ જો તમે બેઈમાનીથી કરો ને તો એ દુનિયાનું નાનામાં નાનું કામ છે સાહેબ.